હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગુંદરનો શીરો। જો આ રીતનો શીરાની એક વાટકી શિયાળા દરમિયાન જો રોજ તમે ખાઈ લો તો તમને આખું વરસ માટે કમરના દુખાવામાં રાહત રહે છે। આ શીરો બનાવવા માટે આપણે એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે, તે જ વાટકીના માપથી એક વાટકી ગોળ લીધો છે અને પોણી વાટકી જેટલું આપણે ઘી લીધું છે। અડધી વાટકી આપણે પીસેલો ગુંદર લીધો છે। હવે આપણે પહેલા ગોળનું પાણી તૈયાર કરી લઈએ। એક વાસણમાં આપણે એક વાટકી જેટલો ગોળ એડ કરી દેવાનો છે। હવે જે વાટકીથી આપણે લોટ લીધો છે તે જ વાટકીના માપથી 3 વાટકી પાણી એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી આપણે પાણીને થવા દેશું। પાણી સરસ તૈયાર થઈ ગયું છે। હવે તેને સાઈડ પર મૂકી દઈએ। એક જાડા તળિયાવાળું પેન લેવાનું છે, તેમાં આપણે પોણી વાટકી જેટલું ઘી એડ કરી દેવાનું છે। ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક વાટકી ઘઉંનો કરકરો લોટ એડ કરી દેવાનો છે। હવે લોટને આપણે સરસ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે। લોટમાંથી સરસ સુગંધ આવવા માંડે અને એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। જો તમે ડાયટ મેન્ટેન કરતા હોય તો તમે ઘીનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો। તો સરસ શેકાવા માંડ્યો છે લોટ। આપણે ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની, મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને લોટ સરસ શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો કે લોટ થોડો થોડો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે અને થોડો થોડો હળવો પણ થવા માંડશે। જો બાળકો વસાણું ખાવાની ના પાડતા હોય છે, પણ જો તમે આ રીતનો ગુંદરનો શીરો તેમને બનાવીને આપશો તો તે લોકો પણ મનથી ખાઈ લે છે। જો તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાઈ ગયો છે। આટલા લોટને શેકતા મને લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગી ગયો છે। લોટ સરસ ફ્લફી પણ થવા માંડ્યો છે અને સરસ સુગંધ પણ આવવા માંડી છે। હવે આપણે તેમાં પીસેલો અડધી વાટકી જેટલો ગુંદર એડ કરી દેવાનો છે। તમે ગુંદર વધારે કે ઓછો પણ કરી શકો છો। હવે આપણે ગુંદરને સરસ લોટ સાથે શેકી લેવાનો છે। આપણે 2 મિનિટ સુધી તેને શેકીશું। સરસ ગુંદર શેકાઈ ગયો છે। લોટ ગરમ છે એટલે ગરમ લોટમાં ગુંદર સરસ શેકાઈ જશે। જો તમે જોઈ શકો છો કે લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળનું જે પાણી તૈયાર કરીને રાખ્યું છે તે તેમાં થોડું થોડું એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। હવે આપણે તેમાં બધું જ પાણી એડ કરી દેશું અને સરસ રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। એટલું ધ્યાન રાખવાનું કે જે તેમાં કોઈ લમ્સ પડે નહીં, એટલે આપણે તેને સરસ રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો તમારી ફ્લેમ હાઈ હશે તો નીચે ચોંટી પણ શકે છે, એટલે મીડિયમ ફ્લેમ પર તેને આપણે સરસ એકદમ લમ્પ ફ્રી શીરો તૈયાર કરી લેવાનો છે। આપણો સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં સરસ શીરો તૈયાર થઈ ગયો છે, હવે આપણે તેમાં વસાણા એડ કરીશું। આપણે તેમાં અડધી ચમચી જેટલો ગંઠોડા પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલી આપણે સૂંઠ પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે એલચી પાવડર એડ કરીશું। બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણો ગુંદરનો શીરો તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરી લેવાનો છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। હવે આપણે ગુંદરના શીરાને ડ્રાયફ્રૂટ અને થોડા એવા ખસખસના બીથી ગાર્નિશ કરીશું। આ શિયાળા દરમિયાન આ ગુંદરનો શીરો જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી ગમતી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।